તસ્લીમા અબ્દુલ પટેલ. મારા બે છોકરા ગયા હતા દુકાને, તો દુકાને બંને ભાઈ વર્તેલા. તેની અંદર બંને મારામારી બોલતા હતા, તો એકબીજાને ગાડી પડી ગઈ નીચે. તે માટે પછી દુકાનવાળાને એવું લાગ્યું કે ગાળ મને દે છે. દુકાનવાળો મારવા વળગી પર મારા છોકરાને 2-3 તમાચા મારી દીધા. તે છતાંય પછી ધર્મેન્દ્ર સરપંચને બોલાવ્યો. સરપંચે આવીને મારા છોકરાને 2-3 તમાચા મારી દીધા. પછી હું ગઈ વળાવવા, તો મને બી એમને દંડો મારી દીધો ને એમના ઘરના બધા બૈરાઓને આદમી મારી ઉપર પડ્યા. કોણે તમને માર્યું? ધર્મેન્દ્ર. તમે આ વિશે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી, પણ મને ખબર નહોતું, બેભાન થઈ ગઈ હતી. કયા ગામમાં બન્યું? ઓછણ ગામ. ક્યારે બનેલા? રાતે 10 વાગ્યે. હું ફિરોઝા મુસ્તાક પટેલ ઓછણથી. અવલ મજલ અમે લોકો ગયા હતા અને છોકરાઓની બાબત મેં વળવાથી આ બધું પતી ગયા. પછી અમે ગમે બેઠા ત્યારે પોલીસવાળા એકદમ ગમે આવી ગયા ને એકબીજાનું ચાલવા ન દીધું ને બધાને ખહેરી કાઢ્યા ને અમારી દેરાણીને વાગ્યું હતું. ત્યારે અમે ત્યાં પહોંચ્યા, ત્યારે પછી એમને લઈને તરત અમે દવાખાને આવ્યા. તો એ લોકો ઝપાઝપીને તરત પોલીસ આવી, તો અમને બધાને ખહેરી કાઢીને બધા છોકરાઓને બધાને પોલીસ લઈને વાગડે આવતી રહી ને અમારી ફરિયાદ નોંધી ના ને ધમા સરપંચની ફરિયાદ એમને નોંધી લીધી ને અમારું કોઈ બી કાર્યવાહી એમને કર્યું ના ને સરપંચની બધી કાર્યવાહી એ લોકોએ પૂરી કરી ને અમારા બધા જ આદમી લોકોને બધા બુર્યા ને ગામના બધા તમામ છોકરાને બધાને ભરૂચ બી લાવવા કે કાલના બુર્યા ત્યાં બધું ભરૂચ લાવવાનું લોકો કે પણ હજુ કશું એ આવ્યું નથી ચુકાદો. મારી દેરાણીને વાગ્યું હતું બહુ, પણ હજુ કશું એને ફેરવી નથી. અમે સીટી સ્કેન એમાં એને બધું જે કંઈ ડાક્ટરે કીધું બધું કરાવ્યું, પણ એને દુખાવો ને એટલે ઘણું જ છે ને છાતીમાં છોનો મારવી બહુ જ વાગેલો છે ને ઝપાઝપી મેં હાથાભાઈ મેં કશું એને વાગેલું છે. ગઈકાલે વાગરા પોલીસ સ્ટેશનમાં ઓછણ ગામમાં રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ એક બનાવ બનેલો હતો. જેમાં કિશન કૈલાસચંદ્ર કુમાવત કે જેઓ બાલાજી કરિયાણા સ્ટોર ઓછણ ગામમાં આવેલો છે, એ કરિયાણા સ્ટોર પર તેઓ તથા એમના પત્ની હાજર હતા. એ દરમિયાન આ કામના જે તોમતદાર છે એમના અબ્દુલ મોહમ્મદ પટેલના 2 છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એઓ બંને એકબીજા સાથે ગાળાગાળી કરી રહ્યા હતા. તેથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળાગાળી બંધ કરો, અને ફરિયાદીશ્રીએ પણ કહ્યું કે મારી પત્ની ઉભેલા છે, તમે ગાળાગાળી બંધ કરો. તેમ છતાં બંને ગાળાગાળી ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા છતાં એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી. એ દરમિયાન જ એમને ગામના જ એમના જે મોહલ્લાના અમુક ઇસમો રિયાઝ મોહમ્મદ પટેલ, જાવેદ આદમ, મુસ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર, તસ્લીમાબેન, સલિયાબેન, ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા. તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને ડીકાપાટુનો માર મારેલો હતો. ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો, જેનાથી એમની દુકાનનો કોથળો તથા બીજો પુઠ્ઠા તથા એમને સામાન સળગી ગયેલો હતો. આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ડીકાપાટુનો માર મારેલો હતો. આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાગરા પોલીસ સ્ટેશનના PSI A.K. જાડેજા તથા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને વિખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો. આ ગુનાના કામે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક તોમતદારોને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે. ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે. ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. અને આ ગુનાના કામે જે તોમતદારોમાં સંડોવાયેલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન કૈલાસચંદ્ર કુમાવતના હોય ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે. આ ઘટનામાં કેટલા જણને ઈજા થયેલી છે? આ ઘટનામાં લગભગ ફરિયાદીશ્રી છે, એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે.